રાવણની વાત કરીને મીઠાભાઈ, એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ પૂરો કરી, મને કે માયાભાઈ રાવણને 10 મસ્તક હતા એકચ્યુઅલી. અમુક અમુક દોઢા સુધરેલા દુઃખ બહુ દે આપણને. જાણે કેમ આપણે રામને હારે લંકામાં ગયા હોય, નજરે જોયો હોય, આમ ભાળતા છે ને. 10 મસ્તક હતા. મેં કીધું કે છે બધા? મને કે છે એમ નહીં હતા. મેં કીધું હતા હાલ ને ખોટું. મેં કીધું આપણું પેટ્રોલ બાળવું આપણે આમ. મને કે ગણતરીમાં મને બરાબર નથી બેસતું. મને કે કાં 9 હોવા જોઈએ અને કાં એકચ્યુઅલી 11 હોવા જોઈએ. મેં પણ 10 એમાં તારા બાપનું જાય. હું મને કે બરોબર નથી લાગતું યાર, તમને પણ નથી લાગતું? મેં કીધું મને શું વાંધો, એને 10 હોય 20 હોય માથે, આપણા બાપનું શું જાય? અને કેટલા વર્ષ પહેલા વયો ગયો. મેં કીધું ખોટું. પછી મને કે ના તમે જો એ કાં 9 હોવા જોઈએ. મેં કીધું કેમ? મને કે એક મુખ્ય મસ્તક તો ખરું જ, તો બે બાજુ 4 તો કેટલું સંતુલન રહે? 11 હોય તો બે બાજુ 5 મુખ્ય તો ખરું જ 11મું, તો બે બાજુ 5 કેવું સંતુલન રહે? આ 10માં બરોબર બેસતું નથી. મુખ્ય અહીંયા 4 આ બાજુ 5 આ બાજુ. મને કે ત્રાહું ન રે? ત્યારે મેં ટૂંકું કીધું કે એટલા બધા માથા હોય છતાં ત્રાહો હાલતો હોય ને એને જ રાવણ કહેવાય. માથા વધતા જાય ને એમ તો માણસ સંતુલનમાં આવતો જવો જોઈએ. કાર્ય તો એવું જ કરવું જોઈએ. કોક એમ કેવું જોઈએ કે તને તો ધન્યવાદ, પણ તારી જનેતા નહીં ધન્યવાદ, તારા માવતરને ધન્યવાદ. દોસ્ત કાર્યો અવળા થઈ શકે. કોઈ માણસો એ કદાચ આડાવળા કામ કરતા હોય તો કોઈ એના નાક કપાય થાય, પણ કાલ સવારે કોક ઉઠીને એમ કે હે કોનો દીકરો છો ઈ તો વિચાર કર. આ સાંભળવું પડે ને એ પેલા 11 લાઈન ને થાંભલે ચડી જાય. અને એ કહે 3 તાર જ પકડી લેજો, એટલે 108 નહીં ધક્કો નહીં. એક જણા 108 ને ફોન કર્યો, તાત્કાલિક ફલાણા એરિયામાં ગાડી આવવા ગઈ. બોલે હામું પૂછ્યું તકલીફ શું છે? ગાળે આવ્યા. તમે આવશો તો એખાદો પડી ગયેલો હશે એમ, એટલે એને વાત ન જોવી બહુ. એટલે આવ માતાજી ધન્યવાદની વાત આવી એટલે મને એક દાખલો યાદ આવ્યો. લંકાની ધરતી, 11મો દિવસ રામ અને રાવણના યુદ્ધનો. બરોબર એમ કહેવાય ભગવાન રામના ભાથાની અંદર ખાલી 31 બાણ છેલ્લા વધેલા. રામને પરસેવો વળી ગયો, કારણ કે રાવણ સામે બાંધવું. રાખલા સામું નહોતું બાંધવાનું, રાવણ સામું બાંધ. એક જગ્યાએ એટલા મસ્તક હોવા છતાં ત્રાહો. ઈ રાવણની સામે ભગવાન રામ પાસે આ બધા ભાથા સામે જોયું તો ખાલી 31 છેલ્લા બાણ વધેલા, પરસેવો વળી ગયો રાઘવને. વિભીષણ ને બોલાવે છે, વિભીષણ આ કેમ? આને જેટલા મસ્તક કાપો એટલા નવા આવે. આ બે ચર્ચા કરે ને રામને વ્યાકુળ જોયા. હવે રામ ભક્ત જોઈએ કે રામ કે કેવું જોવે ને? રામને આવીને હનુમાને કીધું કેવું જોઈએ ને તમારે ભગવાન, હટી જાવ એક કોઈ. રામને ધક્કો મારીને આમાં ખેરવી નાખ્યા હનુમાન. હવે આ પાછો રામાયણમાં નથી, ગોતતા નહીં. હા, ઘણા એમ કે ડિંગલ પુરાણ છે, આ રામાયણમાં નથી. નથી રામાયણમાં. લે કેમ? ફરમાઈશ છે, હારી ફરમાઈશ આવી. હા, ના ના, જાદુ બાબત ગુજરી ગયા, કોઈ ફરમાઈશ કરતા નહીં. જાદુ બાબાની વાટે હોય હુઈ જાય, કારણ કે મોજ થી આવ્યો છું ભલા મને. રામાયણનો પ્રસંગ નથી એમ ન કહું, રામાયણનો પ્રસંગ છે, એમાં હનુમાનજી મુષ્ટિકા મારી છે રાવણને, ઈ પ્રસંગ છે. પણ આમાં મારે ગદા લેવડાવી, કારણ કે આખી રામાયણમાં હનુમાનજીએ ગદાનો ઉપયોગ જ નથી કર્યો ભાઈ. આખી રામાયણ તમે એ જોઈ લ્યો, ક્યાંય હનુમાનજીએ કોઈને ગદા મારી હોય એવો ક્યાંય પ્રસંગ જ નથી. હાથ વજ્ર ઓર ધજા બિરાજે, કાંધે જનો ઈ સાજે, શંકર સુમન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. કોઈને મુષ્ટિકા મારી છે, કોઈને પાટું મારી છે, અને બહુ ક્રોધમાં આવ્યા હોય તો એમ કહેવાય ઝાડવું ખેંચીને નો ઘા કર્યો, બાકી ગદાનો સાળો જ નથી કર્યો. ગદાને તો આમ જ કીધું બાપુ પડી જ રે, તને ખમે એવો કોઈ જન્મો જ નથી આ ધરતીમાં. એટલે હનુમાનજી એમ કહેવા માંગે કે હથિયાર રાખવા પણ ઉપયોગ ન કરવા, અને રાખવા તો ભીર્યા રાખવા, ખાલી નહીં.
કારણ કે ખાલીથી બે બીવે, જેની પાસે હોય એ તેને હામા વાળો હતી. હવે આ પ્રસંગમાં મારે હનુમાનજીને ગદા દેવરાવે એટલે રામાયણ બાર પ્રસંગ થયો. રામને ધક્કો મારી, અને આપણે ઘણી વાર જોઈએ ને તો ભાઈ આમાં આ ઓડિયન્સમાં એવા બેઠા હોય કે અમારું પાંસ્યું ન આવે એવું બોલવા વાળા હોય, એવું ગાવા વાળા બેઠા હોય, પણ એ આમ સમજદાર હોય કે બિચારા માઇન્ડ ધંધે રીડ્યા ભલે ને ગાતા, બાકી એમ ન માનવું કે આમાં ન હોય. હા, અંગદે પગ મૂક્યો રાવણની કચેરીમાં. કઈ રાવણ બહુ અભિમાન કર. જયારે અંગદ મળવા ગયો ને ભાઈ, રાવણને અંગદ મળવા ગયો હતો એટલે શાંતિદૂત બનીને સમાધાન કરવા આવ્યો. એટલે રાવણે કીધું આય ભાઈ, આ કે આ આવ્યા કેનો દીકરો છો? આ તો પછી રામાયણમાં આવે છે. હા, તમે એમ પાસે એમ ન માનતા, આ તો મારી ઘોડે બોલવું એટલે. કેનો દીકરો? કે વાલીનો. રાવણ ઉભો થઈ ગયો હતો, કારણ કે 6 મહિના બગલમાં રાખ્યો હતો રાવણ. ઈ વાલી કે વાલીનો દીકરો? કે હા. શું કરતા બાપા? પૂછ્યું છે, કુશળતા પૂછી છે એને. શું કરે તાર બાપા? ત્યારે અંગદ બોલ્યો છે કે 11 દી પછી મળી લેજો ને પૂછી લેજો રૂબરૂ. ત્યારે રાવણના કાનમાં કોઈ કહી ગયું કે મહારાજ કે હા, એ વાલીને મારીને તો રામ અહીંયા આવ્યા છે. એટલા પોઈન્ટ ઉપર રાવણને સમજી જવું જોઈએ કે જેણે મને 6 મહિના બગલમાં રાખ્યો એને મારીને જો રામ આવતા હોય તો મને મારતા વાર ન લાગે, તો એ પાછો ન ફર્યો. આ રાવણી બુદ્ધિ. હમું તો એ અંગત ઉપર ખીજાણો એના કેલા તારા બાપને જેને મારી નાખ્યો એની ભેગો તું બેઠો, તું મારી ભેગો ભળી જા અને આપણે બે ભેગા થઈ અને તારા બાપનું વેર વાળે. ઘડીક ચાય જવા ગયો ભાઈ, ઘડીક મૂકી ગયો ચાય. રાવણની વાત આવતી અહીંયા ચા કોફી કાંઈ નહીં. હા, ઘડીક લાવતા નહીં, કાંઈ ચા કોફી કાંઈ નહીં. હા, અંગદ ને એવું કીધું તું અને તારે બીજી વાત એ છે, હે અંગદ તું મારી ભેગો ભળ તારા બાપનું વેર વળે. અને બીજી વાત કે અત્યારે તમારી રામની ફોજમાં છે કોણ મારી સામો બાંધે એવું? ત્યારે અંગદ એટલું બોલ્યો કે મહારાજ તમને જે રામના બાણની તાકાતની ખબર નહીં હોય. કે વાત તારી સાચી છે અંગદ, પણ એની શક્તિનું અપહરણ મેં કર્યું છે એટલે એના વિયોગમાં એ એટલા બધા નિર્બળ થઈ ગયા છે. લક્ષ્મણજી મહાન છે પણ ભાઈની આવી પરિસ્થિતિ જોઈને એ કંગાળ થઈ ગયા છે. જાંબુવાનને બુઢાપો આવ્યો છે. તમારી ફોજમાં છે કોણ મારી સામે લડેવો? હા, એકમાં મને થોડુંક દેખાણું. થોડાક દી પહેલા જે મારું ગામ ભડકે બાળીને ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી. જ્યાં હનુમાનજીના જ્યાં વખાણ કર્યા ત્યાં તો અંગદને પરહના પલ્લા મળ્યા ચડવા ભાઈ. કે એમાં દેખાણું ને કે હા, તો હું પણ વાલી પુત્ર છું. મારી ભુજાઓની તાકાતની રાવણ તને ખબર નહીં હોય. અને હવે જો તને એનામાં મહાન બળ દેખાણું હોય તો આજ સોગંદ રામના તારી કચેરીમાં પગ મૂકું છું. મને મારવાની વાત તો ન્યા જાય, પણ તારી આખી લંકાની કચેરીમાં જો કોઈ મર્દનો દીકરો મારો પગ ઊંચો કરી લે તો સોગંદ રામના ખાઈને જકાવ કે માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. પગ મૂકી દીધો. આખી લંકાની કચેરી એના માણસોમાં કોઈ એમ કહેવાય અંગતનો પગ ઊંચો ન કરીએ. શું શું બાપા? એલા બાપા પાસે હાલો માં કોઈ આખી કચેરીમાં કોઈ એનો પગ ઊંચો ન કરી શક્યા. અને પછી અંગદ બારો નીકળ્યો ત્યારે કોઈક હામું મળ્યું એટલે એને પૂછ્યું કે અંગદ કે હા, કે તારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તું રાવણને ન મારી શકી? ત્યારે અંગદનો જવાબ જુઓ તમે. એને ધીમેક દિન એટલું કીધું એક પાટું ભેગો પતાવી દો. પાણી ન માગે રાવણ. વાલી પુત્ર અંગદ છું. હું 6 મહિનાનો હતો તેથી મારા બાપે ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો. તેથી હું 6 મહિનાનો હતો તેથી ઘોડિયામાં હું તો રાવણને થપાટું મારતો. હવે 20 વર્ષનો છો, એક પાટું ભેગો ઓકાવી નાખું. તે માર્યો કેમ નહીં? જ્યારે અંગદ એટલું બોલ્યો છો કે જેને મારવા માટે મારા બાપે લંકામાં ધક્કો ખાધો એનું માચમ ઘટે એટલે મેં ન માર્યો. એમ આમાંય ઘણા અમારા માચમ હાચવવા હાટું હે ઈ હનુમાનજીએ આમ જ્યાં રામને ધક્કો માર્યો અને 2 હાથે ગદા પકડી ભાઈ અને ધણ ફરફુદડી હનુમાનજી ફરી ગયા.
અને હોય ઝાટકીને રાવણના બરડામાં નાખી ગદાઓ. એ રાવણનો વાહો. અને એમાં હનુમાનજીની ગદા પડી ભાઈ, અને રાવણ પીડ્યો ભાઈ ભાખ દી. ફફાકો તો બોલે ને, દ માથા પડે એટલે ભાખ તો થાય જ ને ભાઈ. એ ભાખ દઈને પીડ્યો ને મોઢામાં ધૂળ ગળી ગઈ રાવણ. ખબર વગીનો ઘા છો. હવે એક તો આખું કુટુંબ વયું ગયેલું ને એમાં બરડામાં લાગે, મોઢામાં ધૂળ ગળી કરતો ઉભો છો. આમાં કોને ઘા કર્યો? કોને ઘા કર્યો? રામ મળે હે બાબા. હનુમાન કે ક્યાં નહીં તકડો હતો ખીજાવો. એટલે તું હળું હળું મારતો હતો. ભલા મને આનો સાળો ન કરાય બહુ. હું શુભ શુભ વાતો કરો. એ કોને ઘા કર્યો? હનુમાન કે મેં કર્યો. હે મેં કર્યો ઘા? હજી કરવાનો? બાત તો એમ જ હોય ને. તે ઘા કર્યો? હા. રાવણ કે તારી માને ધન્યવાદ. તો હનુમાન કે તારી માને ધન્યવાદ. બાધમાં તો આવું જ હોય ને ભાઈ, બીજું શું હોય એમાં? રામ બાદ થાય, રાવણ બાદ થાય, રાવકલો બાદ થાય, એમાં બધા આમ જ હોય. બાંધણ હોય હારા વાત નો. હનુમાનજીને કીધું તારી માને ધન્યવાદ, ત્યારે હનુમાનજી કીધું મારી માને ધન્યવાદ હે ના? તો હનુમાન કે મારી માને ધન્યવાદ એના. ત્યારે રાવણ બોલ્યો છે તમારી જનતાને ધન્યવાદ હનુમંત એ માટે આપો કે હું લંકેશ. ભલા મેડમ, ભગવાન શિવને લંકા પૂજા દેવા આવવા ધક્કો થાય કૈલાસમાં. એવડી મારી સત્તા. બ્રહ્માજી મને પૂછી પૂછીને લેખ લખે. 12 મેઘ મારી લંકાના પાણી ભરે, વાહ વાહિંદા કરે, અને 9 ગ્રહને હું ઢોલીએ બાંધીને બેઠો છું. અને એ હનુમંત, આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથની પૂજા કરતો ને એટલો બધો મોજમાં પૂજા કરતો હોવ, એ પૂજા કરતા કરતા કમળ ખાલી થઈ જાય તો મારા માથા વાટી વાટીને એમ કહેવાય ભગવાન શિવને ચડાવતો હોવ. અને ઈથી જો ભગવાન શિવ નો રીજે તો મારું આતરડા કાઢી અને એનું શિવ એમ કહેવાય કે વાદ્ય બનાવીને એની માથે શિવ સ્તોત્ર બોલતો હોવ. અને હે હનુમંત, સતાય જો શિવ ના મારી સામું જોવે તેથી મારી 20 પૂજાઓથી હું કૈલાસને ઊંચો કરતો હોવ. કૈલાસ ઊંચો કર્યો ત્યારે એ પછીનું ભગવાને લંકા આવીને પૂજા દેવાનું શરૂ કર્યું. રામ ભોળાનાથ કે તારા અહીંયા નહીં આવે, હું ત્યાં આવે. કારણ કે મા પાર્વતીએ ભોળાનાથને ગગલાવી નાખ્યા. કૈલાસ ઊંચો કર્યો ને તો બધું હલબલી ગયું. ભોળાનાથ તો સમાધિમાં, એને કઈ ખબર નહીં, પણ મા થોડા સમાધિમાં હતા. જેવા જેવા ભોળાનાથે આગ ખોલીને જે મા ખીદાણા, એ કે કોણ હતો એ માથાળો? એ તમારે ન્યા પૂજા દઈ આવવાની. ડોહ બધું હલબલાવી નાખ્યું. ગણપતિને બધા ભાગ્યા માઇન્ડ હોઈઠું પકડી નાખ્યા. આ તો બધા દેકારો બોલી ગયો હોય એમાંય ખબર. એક શાસ્ત્રમાં તો એવો ઓલું છે કે રાવણ જયારે ભગવાન શિવના દર્શને આવતો ને સમાધિમાં બેઠા હોય થયા ગણપતિને સોટિયા ભરતો બેઠો અપલખણો બહુ હતો રાવણ. હે હનુમંત, જેથી મારી 20 ભુજાઓથી હું કૈલાસને ઊંચો કરું અને મારી 20 ભુજાઓની 100 આંગળીઓ અને આકાશ રૂપી સરોવરમાં મારી આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય ને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવો તારો કૈલાસ દેખાતો હતો. ઈ હું રાવણ. એને બદલે તે મને એક ગદા ભેગો પાડી દીધો. ન કહું તારી માને ધન્યવાદ એમ. પણ હે હનુમંત, તમે મારી જનતાને ધન્યવાદ શું કામ આપ્યા? તેથી હનુમંત દાંત કાઢતા કાઢતા બોલ્યા છે કે હે લંકેશ, શિવનો શિષ્ય થઈને તારે સામે શિવનો 11મો રુદ્ર ઉભો ને ઓળખી ન શક્યો ભલામણા. હું હનુમંત, મારી ગદા કોઈથી ઉપાડું નહીં, ગદાનો આ ધરતી ઉપર ઘા કરું તો હાથી ગાંડો થયો હોય અને પાકલ શીફળામાંથી હાથી પગ મૂકે અને જે શીફળાની પરિસ્થિતિ થાય એ આ ધરતીની પરિસ્થિતિ કરી નાખું. અને કોઈની માથે જો ગદાનો ઘા કરી દો તો હાટ કરતો પાતાળમાં ઉતારી દઉં. એને બદલે તું પાતાળમાં ન ગયો ને મર્યો નહીં, ખાલી ગોઠણિયા ભરજો એટલે કહું તારી માન ધન્યવાદ. એ ધન્યવાદ છે. જ્યારે અમુક એક લોટ એવો છે કે એને ધન્યવાદ છેનો દેવો આપણે? તાજા લગ્ન થયા હોય, પાટ ઉઠામણના રૂપિયાના મોબાઈલ લીધા હોય 2 જણા હામા. એ તો ગામડાનું ચિત્ર જોવા જેવું. એ વળી પછી 15 દી પછી ઓલી બાપાને ઘરે આટો ગઈ હોય, બોલો વળી ઘડીક બસ સ્ટેન્ડે જાય, ન્યાલી પાનને ગલ્લે જાય, ન્યાલી માવો લે, મગજ ન્યા હોય, અહીં ઉભો માવો સોળતો હોય, માવો મોઢામાં નાખે, દુકાન વાળામાં ખીજાય હારી તમાકુ નાખીને. બોલો કે રોજ ખાઈ છે પણ તને મેળ ન થઈ ત્યાં લાગે આવું.
ઈ ન્યાલી તમને કહું થોરની વાડે પોગે ને થોરની વાડીની ઓછલીને પછી જે ન્યા મોબાઈલ લગાડ્યો હોય. હા 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 હા. અને ઓલી બિચારી એની બાપના પાસે બેઠી બેઠી રોહડે રોટલી કરતી હોય. દીકરી 15 દી પછી આટો જાય અને માં દીકરી બે વાતો કરતા હોય, એ વાતો સાંભળી જાય ને એની પેલી ખબર પડી જાય કે આ ખોરડામાં ખાનદાની કેટલી છે. 15 દી પછી દીકરી ખાલી આટો જાય ને માં દીકરીઓ બે બેઠી બેઠી વાતો કરતી હોય, વાતો સાંભળી લ્યો એટલે સંસ્કારની ખબર પડી જાય. દીકરી બેઠી બેઠી કહેતી હોય, માં મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ મારે મીઠુડી હાહુ છે. કાંઈ વાંધો નહીં બેટા હો, પણ આમ જો બેટા ધ્યાન રાખજે મારી દીકરી. આવી ઝીણી વાતો કરતી અમુક અમુક તો 15 દીમાં હોરાઈ ગઈ. હા જાતા વેત નોખી ન થાત મારા પેટની નહીં. ત્યારે તો આપણે એમ થાય કે બે ને યારું કડવો જોવે એમ. દીપડાઈ ન આવતા નહીં હાટું એમ. આ દીપડી હાટું દીપડાઈ નું આવ્યા. દીપડી મારી આજા થાય કે દીપડી મારી. પછી ખબર પડી કે કુતરીનું નામ દીપડી હતું. મજા કરે તે. એ આપણે જ્યાં ઓલે લાવ્યો ને નાટક લાવ્યો ને એમાં એક આજાતાનું પાત્ર ભજ્યું હતું. હું આજાતા દીપડી મારી. ગામ આખું બીવે કે દીપડી મારી નો સાળો ખરાય. પછી ખબર પડી કુતરી મારી નાખી. કુતરીનું નામ દીપડી હતું. આમ 5 વર્ષ હકેલી નાખી. બોલો રોટલી વણતી હોય એમાં ઓલી ઘુઘેશની રીંગ વાગે. પછી એની રીંગ વાગે ત્યારે રીંગ ટોને નોખો મૂક્યો હોય. તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો. તમારે બીજું કાંઈ ન કરાય. હવે ઘડીક આ બધા અમુક ને જે અન્યાય થઈ રહ્યો ને પૂરું કરી દો. પછી હું મારે જે અટકાવ્યો છે વાત મેં ત્યાં હું જઈશ પાછો. આ પ્રસંગો નોખા નીકળશે એ ફાઇનલ છે. ઓલી સીધું મોબાઈલ ઓડે લે રોટલી વણવાનું ચાલુ. ઓલો હું કે મારે તમને ન કહેવાય પણ અહીંયા કીને વાંધો નહીં, તમે ક્યાં કોક છો. પહેલી વાર જે વાત કરતો હોય મોબાઈલમાં લવો ન ઉપડે. ઇરફાન હાલો ઘુ બોલો. હવે હામેલી જવાબ આવે. એ તો રીંગ વાગી એટલે ખબર પડી ગઈ હતી તમારો ફોન છે. બોલો ને ક્યાં ગયા તાર બાપા? હાઠિયું ક્યાં હોય ગયા? તારો ભાઈ કપા વેચવા ગયો. ઓલો નાનો એ રહ્યો ઘીરે. એને મોટરસાયકલ આવડે તો મોટરસાયકલ એને ક્યાં તને મૂકી દે. મોટરસાયકલ નથી કોક ની હીખ્યો. આમ જો ગુગે કેટલા દી થયા. ઓલી દીકરી બિચારી 1 2 ત્રીજો દી થયો. તો ઓલો ગળગળો થઈ જાય. છેલ્લા થી 3 દી કહી દીધા ને ગુગે 3 વર્ષ વહી ગયા એવું લાગે. એટલે ઓલીને બિચારી એના બા બેઠા હોય, બોલાય નહીં પણ ટૂંકું બોલે. સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે. આ સેમ ટુ યુ બા સાંભળી જાય એટલે બાને ખબર પડી જાય ગુકેશ કુમારનો ફોન લાગે. દીકરીને વાત કરવા દેવા હાટું, આ મર્યાદા જો તમે. દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વયા જાય. માં બીજા ઓરડામાં જાય તા તો અહીંયા પાટલી રોટલી મન ફાવે ત્યાં જાય. સીધો મોબાઈલ હાથમાં. આમ જો ગોગો મારા બા બેઠા હતા, તમે કેવું બધું પૂછતા હતા, મારે કેમ બોલવું. અચ્છા કહેતા હતા નથી ગમતું નથી ગમતું. ભલે અહીંયા ગમતું તમારા બાપના હબ બસ. સવારમાં ઊભી થઈ પાણી પીવા ગઈ ત્યાં ગ્લાસમાં ગુગુ તમે દેખાડા.
ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ, આગળ મગનો ડબ્બો ઢોળાનો એમાંય તમે દેખાડા. આપણને એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધા એમાં દેખાય. મારી પાસે હવાણ છે, બીજું કઈ છે નહીં. આ ઘણાને એમ થાય કે આગળ જ્ઞાનની માંડ છે, રામ રામ કરો. કારણ કે આનંદથી મોટું જ્ઞાન એ કે છે જ નહીં. આખર ભજન કરવું કે આખર કોઈ પણ તમે તપ કરો અથવા તો કોઈ સંતોને મળો તો એનો અર્થ તો એ જ છે ને કે આત્માને આનંદ મળે. આનાથી બીજી કોઈ વાત નથી. તો એની કરતા આમણામ બેઠા બેઠા આનંદ મળી જાય તો હેમાળે શું કામ બાપનું ડાયટું જવું જોઈએ? હમણાં આનંદ અહીં મળતો હોય. એક ભાઈએ ભેગ પેલ લીધો, સીપીઓ લઈને નીકળી ગયા. પછી 2-3 જણાએ પૂછ્યું कि કેમ સીપીઓ લઈને નીકળી ગયા था? कि एकांत में भजन करने का था ने, घर में घोंघाट बहुत हो रहा था. ત્યારે ગામના કીધું કે આખું ગામ હોઈ જાય ત્યારે ખૂણામાં માળા લઈને બેસી જતો હતો, હું તારે વાંધો હતો, પણ તારે મૂળે આખી નોખી જમાવી હતી. એમ કે શાંતિ ગમે ત્યાં મળે જો જોતી હોય તો. આ શિવરાત્રીના મેળાની અંદર આપણે બધા આડાવડા દોડતા હોય પણ સાધુડા નથી, મોજથી બેઠા. એને એમ જ લાગે હું એકલો જ બેઠો છું, કારણ કે એની મસ્તી છે. અગર એક જણો હનુમાનજીના મંદિરે દર્શન ગયો, દર્શન કરીને ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ ગયા. તાતા વિવેકનો દીકરો થઈ ગયો. હનુમાનજીને કે પ્રભુ તમારે મને વળાવવા ન આવાય. હનુમાનજી કે તને કોણ વળાવવા આવે? નીકળે, હું થોડો તને વળાવવા આવું, તારો બાપ. પધારો રામ સાહેબ, પધારો પધારો, નમસ્કાર નમસ્કાર. વાહ વાહ, આખું જંગલ ખાતું આવી ગયું છે. અને મોદી સાહેબે પણ જોઈ જોઈને મંત્રી પદ આપ્યા બધા. વન ખાતું તા કે કિરીટ સિંહ, કારણ કે વનમાં સિંહ હોય ને. પછી પાછું આમ ડાંગ આમ ન્યા ઈ બાજુ પાછા મંગુભાઈ, તો ન્યા પાછા સિંહ ન હોય તો ન્યા મંગુભાઈ હાલે. કેવું ગોઠવું એને, મને તો એ જોયા કરું. હમણાં એક સરદારજી ફરવા આવ્યા અમૃતભાઈ ગીરમાં, તો સિંહ માર નાખ્યા સરદારને. ખાઈ ગયો, દાઢી હોતું ખાઈ ગયો. સરદારને અંબોડી નો વધવા દે, આખી ભે ખાઈ જાય, માણસ રહેવા દે. સરદારજી તમને કહો હાથ ઉભા વાહડા ગયો. સિંહ ખાઈ ગયો, પછી સિંહની નાચ ભેગી થઈ, સિંહને ગગલાવ્યો કે હોરઠનો છો, હોરઠનો, આફ્રિકાનો નથી. આપણી ધરતીના નિયમોની ખબર હોવી જોવે. અહીંયા મહેમાનોને માન દેવાના હોય. બિચારો ફરવા આવ્યો તો ઉલાળી નાખ્યો, જોતો તો હો, કઈ દિલ્હીથી નહોતા આવ્યા. દિલ્હી વાળા નહોતા એવું કીધું. સિંહે સિંહે આપણે મેં હું નથી કહેતો, સિંહે વાત કરી તમને કહું છું. આમ તમે એ બિચારા તાળા કુશી રિપેર કરવા વાળા હતા અને તે હાવ ઉપાડી લીધા. હોરઠનું પાણી લજવ્યું. હાવજ છો કે વાતું છે કેવા દે કિરીટસિંહ ને. લાડ ઘડી ગગલાવ્યા તો ઓલો સિંહ રોવા મળ્યો. હવે તમે મને ખીજાતા નહીં. સિંહ હો, અને સિંહ રોવે ભૂંડોય બહુ લાગે. પછી કે હવે તમે મને કઈ કહેતા નહીં. તા કેમ? તા કા માણા બધું પંજાબી ખાય તો મારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. આમ કરીને સટકી ગયો. એટલે હનુમાનજી ઓલાને કીધું કે લુખેશ હું તને વળાવું? તો પ્રભુ તમે પાછળ શું કામ આવ્યા? તા કોના બૂટ બટકાવી નહીં જોવા આવ્યો બટા? અમે તારી પેઢીઓ ને જાણીએ. આ ખરેખર આ વર્તમાન યુગ છે વાસુરભાઈ, એ ટનાટન યુગ છે. આ કોઈ એમ કેતું હોય કે કળયુગ છે ને કાંઈ છે નહીં, એ રાખલી નો હોય આવી વાતો કરે. બાકી હાઈવે મળી ગયા, જાતા આવડે તો તમે અમેરિકા જઈ શકો. હતો એક સમય 40-45 વર્ષ પહેલા આપણે પાસે હરખા ખાટલા નહોતા. મહેમાન આવતા ત્યારે પાડો પાસે માગવા જવા પડતા. ગોદડા પણ માગવા જતા. 2 હારા ધોળા ગોદડા આપો ને અમારા વેવાઈ આવે. હાજે લાવે અને હાજે હટાણું કરે સાહેબ, ને એના રોટલા થતા. એવી પરિસ્થિતિ જ્યારે કોઈની છે જ નહીં.
જેના ઘીરે જાવ ત્યાં આભલા વાળા કબાટ. અને વાળાભાઈ કરિયાવર ના કબાટ આવે એમાં આભલા. એ વળી મારો દીકરો લગ્ન થાય ને 15 દી થાય તો ઈ જ આભલા હમો પટિયા પાડતો હોય. બાક હા વો હમે ટેક ટેક ન કરતા નકર વાહ કાબરા થઈ જાય. એટલે એને બાપા સાંભળી ગયા. એને બાપા સાંભળી ગયા. ગુગુ હા બાપા ગાડું જોઈને બેટા છે વાડી સુધી થોડુંક જી આવી કામ છે તે. ગાડું નાખ્યું ધર્મ વાડીએ આવ્યા. લે બેટા બળગ્યા ગમેણમાં બાંધતા. છોકરો ગમેણમાં બળગ્યા બાંધવા ગયો ને બાપ પરોણો લઈને પગી ગયો વાહે. શાર વાહમાં નાખ્યા. હા બાપા હા નહીં વો હમું ટક ટક બટા. કે બાપુ આજ પછી બોલું ને તો આમ જો તો ભલે બેટા તો હાલો ગાડું લઈને ઘરે હાલો. બીજું કઈ કામ હતું નહીં બેટા, એટલું જ કામ હતું. આટલો જ પ્રોગ્રામ હતો આજનો આપણો. સાહેબ 10 વર્ષ આવ્યું રેડી. 10 વર્ષ પછી પાછું એક દી વળી મૂળ સડ્યો ને કીધું બાક હા વો હામું ટક ટક. એટલું બધું બાપ ને ફાળી ગયો. ઘૂઘુ બેટા ગાડું નહીં બાપુ તો હું ઢોંગ કરતો હતો બાકી કઈ ન. એના બદલે આજ વર્તમાન યુગ આ 21મી સદી 11 વર્ષની પૂરી થવા આવી. આ વર્તમાન યુગમાં એ કોઈ નબળું નથી લેતું. આ સારાનો યુગ છે. કોઈ પણ વ્યક્તિ ગમે એમ જીવે પણ એની અંદર જેની પાસે પરમાત્માની નજીક કે ભગવતીની નજીક જીવતો હશે એનો કોઈ વાળ વાકો નહીં થાય. કારણ કે આ ભજનનો યુગ છે. આ અધાર્મિક વ્યક્તિઓનું કોઈનું નહીં હાલે કાંઈ. મનસુખભાઈ એ ધાર્મિક વ્યક્તિઓ કે જે એક જમીના જે ખુખારો કહેવાતા એવી રીતનો વ્યક્તિ અત્યારે નહીં ચાલે. નિર્મળ કોણ છે, દયાળુ કોણ છે, વિવેકી કોણ છે, કોની પાસે સારી બુદ્ધિ છે, કોણ સારો રસ્તો દેખાડે છે, એવી વ્યક્તિની શોધ કરે છે.